તો 6 સુધીના સુધારા તમને યાદ રહેવા જોઈએ. જેમ કે જો 100મો સુધારો છે, 100મો સુધારો, તો તમારે આવી રીતે યાદ રાખવાનું, બાંગ્લાદેશ, ભારતે બાંગ્લાદેશને એન્ક્લેવ્સ આપ્યા, વિસ્તાર આપ્યા, એના માટે હતો. તો ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધમાં 100ની સદી મારી, યાદ રહી જાય. એના પછી 101 આવે એટલે શું યાદ રાખવાનું? 101 એટલે જીએસટી નો ચાંદલો કરી નાખવાનો. ચાંદલો ને, કોઈને તમે સમજો, કોઈના મેરેજમાં ગયા હોય, કોઈ પણ જગ્યાએ ગયા હોય તો 101 રૂપિયા આપવામાં, 1 રૂપિયાનો ભાર પડે એવું કહેવામાં આવે ને, 101, ઠીક છે. જીએસટી 102, 102 ને તમે કેવી રીતે યાદ રાખશો? તો 102 ને જો આ 0 છે, આ 0 છે, 0 નો 0 લખી દો. એબીસીડી નો બીજો અક્ષર કયો? તો એબીસીડી નો બીજો અક્ષર બી. ઓબીસી આવ્યો, થઈ ગયું, ઓબીસી આવ્યો ને. ચલો ભાઈ 103, 103, 103, આ તગડાનું તમે આમ રિવર્સ મારો તો મિરર ઇમેજ કરી નાખો તો આમ થઈ જાય, થાય ને. ચલો EEES થઈ ગયું, થઈ ગયું. 103 પૂરા. 104, 104 આવે એટલે 2 અ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 2 અ. એક આરક્ષણનો અ અને બીજું એક એંગ્લો ઇન્ડિયનનું પદનો અ. તો 2 અ યાદ રાખવાના. એક આરક્ષણ વધારવામાં આવ્યું અને બીજું એંગ્લો ઇન્ડિયનનો અ. ચલો ભાઈ, ક્લિયર. એના પછી 105મો સુધારો, 105મો સુધારો. 105મા સુધારામાં ઓબીસી આયોગની યાદી તૈયાર કરવાની. હવે તમે કહેશો કે સાહેબ આ કેવી રીતે યાદ રાખવાનું? જો આમાં 102 માં જોયું ને, 102 માં ઓબીસી આવી ગયું, થઈ ગયું. 102 માં ઓબીસી આવી ગયું. એબીસીડી નો ત્રીજો અક્ષર કયો? ત્રીજો અક્ષર કયો? તો એબીસી 2 3 કેટલા થાય? 2 3 5 થાય. 2 3 5. આને 0 ગણો તમે, આને 0 કરો. આ એબીસીડી નો બીજો અક્ષર અને એબીસીડી નો ત્રીજો અક્ષર, 2 3 કેટલા થાય? 5. તો ઓબીસી આયોગની યાદી, ઠીક છે. 106, 6 ના 2 ભાગ પાડો તો કેટલા થાય? 33, અને 33 એટલે 33 નો મતલબ 3 ને 3 એમ. 6 ના 2 ભાગ પડે 33 ના, 3 ને 3 એમ ટુકડાઓ પડે ને. 33% અનામત. કોને? તો કે મહિલાઓને. કોને? તો મહિલાઓને. થઈ ગયું.